નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની YouTube ચેનલ પર. મિત્રો, આજે એક એવો ટોપિક જે અંગ્રેજીનો પાયો કહેવાય છે, બરોબર છે. કોઈ પણ ટોપિક તમે શીખતા હોય તો એમાં ઘણા બધા, જો ભાઈ માની લો કે કોઈ માણસ છે, માણસનું શરીર છે એ કઈ રીતે કેટલા બધા અંગોથી બન્યું હોય ને. હાથ છે, માથું છે, પછી આંગળીઓ છે, પગ છે, બરોબર. આ ઘણા બધા અંગોથી એક શરીર બનતું હોય છે. એવી જ રીતે કોઈ ગાડી છે એ ઘણા બધા અલગ અલગ સ્પેર પાર્ટથી બનતી હોય છે. ટાયર છે, બોનેટ છે, એન્જિન છે, એવી રીતના. તો એવી જ રીતે મિત્રો, જ્યારે કોઈ અંગ્રેજીનું સેન્ટેન્સ છે ને, કોઈ અંગ્રેજીનું વાક્ય છે ને, એ ઘણા બધા શબ્દોથી બનતું હોય છે. હવે આપણે ઘણી બધી વાર શીખ્યા છીએ કર્તા, ક્રિયાપદ, કર્મ, આ એક વાક્ય રચના છે. બટ એમાં પણ ઘણા બધા અંદર પ્રકાર આવે છે, પણ એની ચર્ચાઓ આપણે વન બાય વન કરવાના છીએ. પણ આજનો એવો ટોપિક એટલે કે પાર્ટ ઓફ સ્પીચ, બરોબર છે, જે ટૂંકમાં એમ કહેવાય ને અંગ્રેજી ભાષાના અંગો, એવું એનું નામ કહેવાય છે. અંગ્રેજી ભાષાના અંગો, એવા કેટલા અંગો છે, કેટલા અંગોને આપણે ડીપમાં ભણવાના છીએ અને એકદમ ડિટેલમાં. જો સ્પોકન ઇંગ્લિશ વાળા માટે કામનો લેક્ચર છે, બહુ જ અગત્યનો. કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ જે લોકો તૈયારી કરે એના માટે ખૂબ જ અગત્યનો ટોપિક, જે સ્કૂલમાં કે કોઈ પણ જગ્યાએ ટૂંકમાં આ ડગલે ને પગલે આવે છે, બધી રીતે બધી જગ્યાએ, બરોબર છે. તો આજનો આ ટોપિક પાર્ટ ઓફ સ્પીચમાં પહેલો પાર્ટ એટલે કે નાઉન. નાઉન, પ્રોનાઉન, બધા શબ્દો શું કહેવાય વન બાય વન આવશે. એટલે પાર્ટ 1 છે અને તેના બધા જ પ્રકાર. એટલે આજનો ટોપિક છે નાઉન અને તેના પ્રકાર. તો મિત્રો, શરૂઆત કરીએ એની પહેલા શું કરવાનું છે, વિડીયોને લાઈક નું બટન દબાવી દો. ચા બાજુ લાઈક નું બટન હજી તમે નથી દબાવ્યું, જોયું બાકી છે ને? હા, દબાવી દો. અને ચેનલમાં નવા છો, પહેલી વાર આવ્યા છો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું છે તો આ બાજુ સબસ્ક્રાઇબ નું બટન પણ હશે, દબાવી દેજો. અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, ખાસ શરૂઆત કરીએ એની પહેલા એક વાત કે વિડીયોની અંત સુધી બન્યા રહેશો તો તમને તમામ પ્રકારના નાઉન જે યાદ રહી જશે ને આજ પછી જીવનમાં કોઈ દિવસ ભૂલાશે નહીં. અને શું મહત્વ છે નાઉનનું એ તમને વિડીયોની અંતમાં જરૂર ને જરૂર ખબર પડી જશે. ઓકે, શરૂઆત કરીએ. લાઈક કરી દો, જે બાકી જો તમે તાર બાકી જો તમારે બાકી કરી દીધું. ઓકે, શરૂઆત કરીએ વન બાય વન. હવે સૌથી પહેલા પાર્ટ ઓફ સ્પીચ શું છે તો કે પાર્ટ્સ ઓફ સ્પીચમાં એને કહેવાય શું, ભાષાના અંગો. સાહેબ, અલગ અલગ પ્રકારના અંગો છે. હવે કેટલા જે પાર્ટ આવે છે સ્પીચના, કોઈ આપણે સ્પીચ બોલતા હોય, કોઈ અંગ્રેજી બોલતા હોય સ્પીચ, તો એમાં કેટલા પ્રકાર આવે. એક નાઉન આવે. શું આવે સાહેબ? નાઉન આવે. નાઉન, નાઉન એટલે શું, હમણાં બધી માહિતી આપે. બીજો ટોપિક છે પ્રોનાઉન. નાઉન નું પ્રોનાઉન. મોબાઈલ આવે છે ને, એક સિમ્પલ હોય ને એક પ્રો હોય. હા, એ. પછી આવે ત્રીજો ભાગ વર્બ. વર્બ એટલે ક્રિયાપદ. એના પછી એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે વિશેષણ. એના પછી એડવર્બ. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. એના પછી પ્રિપોઝિશન એટલે નામયોગી અવયવ. પછી કંજક્શન અને પછી છે ઇન્ટરજેક્શન. હવે બધાય ટોપિકને આપણે એક પછી એક લેક્ચરમાં જોવાના છે. ઉપરા ઉપરી લેક્ચર આવશે. એમાં પહેલું આજે એટલે કે નાઉન એટલે કે નામ, નામ એટલે કે સંજ્ઞા, એની ડિટેલમાં ચર્ચાઓ કરવાની છે કે એના કેટલા પ્રકાર છે, શું છે, કયા પ્રકારમાં કેવું આવે ને મારે કેમ ઓળખવું, બરોબર છે. જાતા નહીં કે અંત સુધી બન્યા રહેજો. શરૂઆત કરીએ આજના લેક્ચરની. તો સૌથી પહેલો ટોપિક એટલે કે નાઉન. નામ કે સંજ્ઞા. નાઉન એટલે નામ, આટલું યાદ રાખવાનું. નાઉન નું ગુજરાતી શું થાય? નામ. હવે ઘણા એમ કે સાહેબ નામ એટલે તો નેમ નો થાય. હવે ભાઈ એમ નહીં. હવે આ નાઉન છે. નાઉન એટલે નામ. નામ એટલે આ દુનિયામાં તમે કોઈ વ્યક્તિનું કાંઈક ને કાંઈક તો નામ હોય કે ન હોય. વિજય નાકિયા નામ છે ને ભાઈ. એમ તમારું નામ ખુદનું ગમે હોઈ શકે, બરોબર છે. પછી માની લ્યો કે ઘણા બધા વ્યક્તિનો નામ લઈ લ્યો. નરેન્દ્ર મોદી, સલમાન ખાન, શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, કૃતિ સેનન, હિરલ. તો આ બધા પ્રકારના નામ છે. આ બધા નામ શું છે? એક નામ છે. એક વ્યક્તિ કે વસ્તુ કે પ્રાણી કે જીવનમાં જે કાંઈ પણ દુનિયા છે ને બધાના કંઈક નામ છે, એને નાઉન કહેવાય. પણ એના અલગ અલગ પ્રકાર આવે સાહેબ. આ પ્રકારનું હોય તો આવું નાઉન કહેવાય, ઓલું પ્રકારનું હોય. એ બધું આપણે ડીપમાં જોવાનું છે, જાતા નહીં ક્યાંય. ઓકે, હવે પેલા એની ડેફિનેશન જોઈ લો. મેં આપણે વાત કરી કે નાઉન એ કોઈ વ્યક્તિ, વસ્તુ, પશુ, પક્ષી કે પ્રાણીને ઓળખવા માટેનું એક શબ્દ જ છે, બીજું કાંઈ નહીં. ભેંસ હાલી જાય છે તો તમને એમ આવે ગાય હાલી છે તેને ભેંસ કયો? સાહેબ એનું નામ હોય જ કહેવાનું હોય. એટલે આ દુનિયામાં ભગવાને બધાના પોતપોતાના નામ આપ્યા છે. ભગવાને પણ માણસે આપ્યા છે ને. હા, જેમ કે બોય,
બોય એટલે ચોટલો બોટલો વાળેલો હોય ને આઈલાઇનર કરેલા હોય, લિપસ્ટિક કરેલા હોય, એવું ચિત્ર તમારા મગજમાં આવે? નો આવે સાહેબ. શું આવે? મૂછું બૂછું એટલે પછી તો જુવાન છોકરાની વાત છે, બરોબર છે. તો એ રીતના તમને યાદ આવે. પેન, પેન એટલે આને પેન કહેવાય? ના કહેવાય સાહેબ, આને પેન કહેવાય. તો એ સીધું વસ્તુ છે. કાવ, ડવ, લાયન, વોટર, એક્સેટ્રા, ઇટીસી મતલબ એક્સેટ્રા. આ બધાય અલગ અલગ પ્રકારના નામ છે. નાઉનના મુખ્ય કેટલા પ્રકાર? 5. કેટલા? 5 પ્રકાર છે. આ પાસે 5 આપણે આજે જોવાના છે. જે નીચે મુજબ જોઈ શકાય છે. જો યાદ રાખજો સાહેબ, નાઉનના કેટલા પ્રકાર? તો કે એક છે કોમન નાઉન. શું છે હમણાં જોઈએ. એમાં 2 પ્રકાર આવે, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. એ હમણાં આપણે ડીપમાં જોઈએ. બીજું પ્રોપર નાઉન, ત્રીજું છે કલેક્ટિવ નાઉન, ચોથું છે મટીરિયલ નાઉન અને પાંચમું છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. ખાસ કેટલા નાઉનના પ્રકાર છે? 5 પ્રકાર છે. કોમન નાઉન, પ્રોપર નાઉન, કલેક્ટિવ નાઉન અને મટીરિયલ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન. હવે એક પછી એક જોઈએ. જોજો, સૌથી પહેલા જોઈએ કોમન નાઉન. સાહેબ કોમન નાઉનમાં 2 પ્રકાર છે, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. પણ પહેલા જુઓ, કોમન નાઉન કોને કહેવાય? કોમન નાઉન એટલે કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ કે કોઈ પશુ કે પક્ષી કે પ્રાણીને ઓળખવા માટે જે શબ્દોનો ઉપયોગ થાય છે ને એને કોમન નાઉન કહેવાય, સામાન્ય નામ કહેવાય. હવે કેવી રીતે? વિજય એ કોમન નાઉન કહેવાય? હાલો તો જોઈએ. જો અહીંયા ધ્યાન રાખજો, કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ બેયના નામ આપ્યા. જુઓ, બોય. હવે બોયમાં કેટલા આવે? નરેન્દ્ર મોદી બોયમાં આવે? યસ આવે. વિજય નાટ્ય બોયમાં આવે? યસ આવે. બરોબર. સલમાન ખાન બોયમાં આવે? યસ આવે. રિતિક રોશન બોયમાં આવે? હા આવે. તો આ જેટલા પણ મેં નામ લીધા ને સાહેબ, એ બધાને બોય કહેવાય. બોય એટલે એક પુરુષની જાતિ આવે, તો એને કોમન નાઉન કહેવાય, સામાન્ય નાઉન, બધાયનું કોમન એમ. બરોબર. બોય એટલે માની લો કે 500 જણા હોય, એમાંથી બોય છે એ બધા બોયઝ આ બધા આવતા રહ્યો તો બોયઝ જ બધા આવશે. કોમન નાઉન કીધું. હું એમ કહું તો આ રિતિક આ બધા તો સલમાન, શાહરુખ, હાલાલામ વયો, પણ એક એક ને કહું એને કરતા 500 જણા હાલો બોયઝ બધા આ બાજુ આવો, તો બોયઝ બધા આ બાજુ આવશે. તો એ કોમન નાઉન થયું સાહેબ, સામાન્ય નાઉન થયું. હું એમ કહું ગર્લ્સ બધી આ બાજુ વહી જાઉં, તો એ ગર્લ્સ જ બધી વહી જાય. હું એક એક ને કહું આલિયા આમ વહી એ કૃતિ આમ આવતી રે, એક એક ને નામ કહેવાય? ન કહેવાય. કહેવાય વાર લાગે, એટલે કદાચ સામાન્ય નાઉન. પછી તો સાહેબ આ વિજય, રિતિક, આ આલિયા એને કેવું નાઉન કહેવાય? એ હમણાં આવશે. જો કોઈ વસ્તુ કોઈ પણ એનું એક કોમન નાઉન હોય. માની લો કે વ્યક્તિનું મેં કીધું બોય, ગર્લ્સ, બરોબર છે. પશુ, પશુમાં ગાય છે, ભેંસ છે. ગાય એટલી બધી ગાય આવી ગઈ પછી, બરોબર છે. હા, પછી તમે એના નામ રાખો કે આ તો રાધા છે અને આ તો ચંપા છે, તો એ તમે ગાયના તમે નામ આપો છો તો એ પછી કોમન નાઉન ન રહ્યો. ગાય એ કોમન નાઉન છે. બધાયને સમૂહ, ટૂંકમાં એમાં આખો સમૂહ આવી જાય, બરોબર છે. બધાયનું નામ થઈ જાય, એને સામાન્ય નામ કહેવાય. પછી માની લો પક્ષી, હું એમ કહું કે કબૂતર, તો કબૂતરની આખી જાત આવી જાય. એમાં ચકલી, તો ચકલી બધી આવી જાય. પછી એમાં ચકલીનું નામ રાખું કે મિન્ટી, તો એ મિન્ટી પછી આપણી ચકલી પાડેલી હોય તો એનું આપણે અલગ નામ આપ્યું છે, બરોબર. પ્રાણી, પ્રાણીમાં લાયન, તો લાયનની આખી જાતિ લાયન આવી, સામાન્ય નામ થયું. પછી તમે એનું નામ આપો તો એ અલગ વસ્તુ થઈ ગયું. એ હમણાં આગળ આવશે એટલે વધારે સમજાશે. જો તેમાં કાઉન્ટેબલ એટલે સાહેબ ગણી શકાય એવા. કેવા? ગણી શકાય. લાયન ગણી શકાય? હા ગણી શકાય. 1 2 3 4 5 6 7 8 જેટલા ગણી શકાય, બરોબર. બોયઝ ગણી શકાય? હા ગણી શકાય. તો જે વસ્તુ આંગળીના ટેરવે તમે ગણી શકો ને એને કાઉન્ટેબલ કહેવાય, ગણી શકાય તેવા નામ. તો જો બોય, ગર્લ, મેન, વુમન, કાર, પેન, બુક, કાવ, બફેલો, બર્ડ, સ્પેરો, ડવ, આ બધાને ગણી શકાય. હવે અનકાઉન્ટેબલ, વોટર, વોટર એ સામાન્ય નામ જ કહેવાય. પાણી, પાણી ગણી શકાય 1 2 3 4 5. ઓહો, તળાવમાં તો 10 પાણી છે, કોઈક ઝાપટ મારશે, બરોબર. પેટ્રોલ ન ગણી શકાય, બધા અનકાઉન્ટેબલ. કેરોસીન, પછી ગ્રેન્સ, પછી વેજીટેબલ્સ, આ વસ્તુ ગણી નથી શકાતી, બરોબર છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. તો આ બધાને અનકાઉન્ટેબલ નાઉન કહેવાય અને કાઉન્ટેબલ આને કહેવાય, કોમન નાઉન. હવે બીજું જોઈએ સાહેબ, પ્રોપર નાઉન. હમણે કીધું વિજય, એ વિડલા, તો એ વિડલો કીધો. રિતિક્યા કેમ છે, સલમાન, શાહરુખ, આ બધાને તમે નામ લ્યો છો એને સાહેબ પ્રોપર, એને પ્રોપર નામ લઈને કહેવાય. માની લો કે 10 જણા ઊભા હોય અમે, અને મને એમ કોઈ એમ કે આ વિજય આવતો, તો એ વિજય હું એક હોય તો હું એક જ હા આવ્યો. પછી સંજય નામનો વ્યક્તિ એમ કે લે હું આવ્યો, તારું નામ ક્યાં વિજય છે? એટલે પ્રોપર નાઉન કોને કહેવાય? પર્ટિક્યુલર, ચોક્કસ એક વ્યક્તિને એને પરફેક્ટ નામ જ દઈને કીધું.
તો એને કહેવાય. જો અહીંયા જો પ્રોપર નાઉન એટલે કે નામને ઓળખવા માટે ચોક્કસ શબ્દ કે નામનો ઉપયોગ થાય છે તેને પ્રોપર નાઉન કહેવાય. જો હવે કોમન ને પ્રોપર ના બેયના ઉદાહરણ સાથે આપતો જાવ. જો કોમન નાઉન અને પ્રોપર નાઉન ના ઉદાહરણ જો બોય, બોય એટલે બધા આવી જાય, પણ હું બોય માંથી રાજન કહું તો એ ચોક્કસ વસ્તુ થઈ ગઈ. 10 છોકરા હોય, હું એમ કહું રાજન, તો એ રાજન જ ઊંચો હાથ કરે. અને હું એમ કહું કે બોયઝ, તો બધાય બોયઝ ઊંચા હાથ કરશે. તો સામાન્ય નાઉન અને પ્રોપર નાઉન માં ફેર શું સમજાણું. પછી ગર્લ્સ, તો ગર્લ્સ બધી સામાન્ય નાઉન કહેવાય, પણ હું એમાં કહું તો એ રવિના, હા તો એ રવિના જ ઊંચો હાથ કરશે. રેડી. એના પછી એનિમલ માં આપણે ડોગ લઈએ, તો ડોગ એટલે કૂતરા થઈ જાય બધા, એ ડોગિયાઓ, તો બધા ડોગિયા આવશે. પણ કોઈનું નામ ટોમી મેં રાખ્યું, ટોમી કમ હિયર, છું છું બેબી છું, તો એ ટોમી જ આવશે. બરોબર છે, બરોબર. એટલે રવિ પછી નહીં આવે. પછી લખ્યું છે પેરોટ, તો કે બર્ડ, બર્ડ માં પછી આપણે મીઠું બોલ તો બેટા કુકુ, હા તો એ મીઠું જ બોલશે, બીજા નહીં બોલવાનું. એના પછી પેન્સિલ, તો પેન્સિલ ભાઈ બધી જેટલી કંપનીની પેન્સિલ છે એ બધી પેન્સિલ જ કહેવાય. પણ હું એમ કહું તો નટરાજની પેન્સિલ, તો એ તમારે પછી અપ્સરાની બીજી બધી પેઢી તમે નટરાજની જ દેશો. તો આ બધાય કોમન નાઉન એના પ્રોપર નાઉન આ થયા. સમજાઈ ગયું? ચાલો એના પછી છે કલેક્ટિવ નાઉન. કલેક્ટ કરો, કલેક્ટ કરી લો. કલેક્ટ એટલે ભેગું કરવું. કલેક્ટિવ નાઉન એટલે કે જે શબ્દ દ્વારા વ્યક્તિઓ, વસ્તુઓ, પ્રાણીઓ કે પક્ષીઓના સમૂહ ને દર્શાવવામાં આવે તેવા શબ્દને કલેક્ટિવ નાઉન કહેવાય છે. સમૂહવાચક નામ કહેવામાં આવે છે. બરોબર છે. હવે હું તમને ઉદાહરણ આપું. કલેક્ટિવ નાઉન કોને કહેવાય? માની લ્યો કે હું એમ કહું વિરાટ કોહલી, તો એ કેવો નાઉન થયો? પ્રોપર નાઉન. મેં કીધું ચોક્કસ નામ. પછી એ આપણી ટીમ આખી ઉભી, હું એમ કહું આ બધા 11 બોયઝ ઇન્ડિયન ટીમના છે, બોયઝ, તો એ કેવું નાઉન થયું? કેવું નાઉન થયું? પેલું કોમન નાઉન. પણ પછી હું એમ કહું તો કે આ અમારી ઇન્ડિયાની ટીમ છે, ટીમ, તો ટીમમાં કેટલા મેમ્બર હોય? ઘણા બધા હોય, પણ ટીમ એક જ હોય. સમજે તમે? કલેક્ટિવ નો ટીમ, તો ટીમમાં પછી અંદર ગ્રુપ ઘણા હોય, ઘણા બધા વ્યક્તિઓ હોય. તો આવા આખા સમૂહને માની લો હું કહું ઇન્ડિયન ટીમ અહીંયા આવી જાઓ, ઇન્ડિયન ટીમ અહીંયા આવી જાઓ, તો પછી ઓસ્ટ્રેલિયાની હોય કે પછી પાકિસ્તાનની હોય, પછી સાઉથ આફ્રિકાની બધી ટીમ હોય, એમ કહું ઇન્ડિયાની ટીમ અહીંયા આવી જાવ આગળ, તો એક ઈ ટીમ જ આગળ આવશે. કારણ કે આપણે કલેક્ટિવ નામ લઈને બોલ્યા ઇન્ડિયાની ટીમ, એટલે ઇન્ડિયન ટીમ ઉપર નજર જાવી. રેડી? તો આને સમૂહવાચક કહેવાય. જો ઉદાહરણ પછી એન આર્મી, તો આર્મી એટલે જો આ ખાસ કોમ્પિટિટિવ એક્ઝામ માટે જે પરીક્ષાની તૈયારી કરીને પૂછે છે કે ભાઈ આ ગ્રુપ ઓફ સોલ્જર ને શોર્ટ ફોર્મ માં શું કહેવાય? ઉદાહરણ આપ્યા, ઓલા તમને ઓપ્શન આપ્યા હોય, એન આર્મી, અ ક્રાઉડ, અ ટીમ, અ ફેમિલી, જે કંઈ પણ હોય. તો જો અ ગ્રુપ ઓફ સોલ્જર એનું ટીમ આપણે કેમ આવી? જો તમને હું પહેલા સમજાવી દઉં. માની લ્યો કે ટીમ એટલે સમજી લો ગ્રુપ ઓફ પીપલ વર્કિંગ ટુગેધર, એટલે એક ઘણા બધા લોકોનું ટોળું એક સાથે કામ કરી રહ્યું હોય એક વસ્તુ માટે. બરોબર છે? તો એને ટીમ કહેવાય. બરોબર છે? તો એવી જ રીતે આર્મીના સોલ્જરના ગ્રુપને ટીમ ન કહેવાય સાહેબ, એને આર્મી, આપણે આમ કહીએ ને આર્મી આવે છે, આર્મી, તો આર્મી. પછી ગ્રુપ ઓફ પીપલ, લોકોના ટોળાને શું કહેવાય? ક્રાઉડ કહેવાય. નથી કહેતા આપણે ક્રાઉડ થઈ ગયું, તો એ ક્રાઉડ કહેવાય, એને ટીમ ન કહેવાય. પછી અ ગ્રુપ ઓફ રિલેટેડ બાય બર્થ, ગ્રુપ ઓફ રિલેટેડ બાય બર્થ એને ફેમિલી કહેવાય. મતલબ કે ફેમિલી કોને કહેવાય? કે હું, મારા પપ્પા, મારા મમ્મી, એ બધાનો એક સંબંધ હોય. બરોબર છે? બર્થ એટલે કે ટૂંકમાં લોહીનો સંબંધ હોય, તો એને ફેમિલી કહેવાય. ગ્રુપ ઓફ બર્ડ્સ હોય ને, બર્ડ્સ, એના ટોળાને શું કહેવાય? ફ્લોક કહેવાય, ફ્લોક. પછી છે ગ્રુપ ઓફ મ્યુઝિશિયનના ગ્રુપને શું કહેવાય? બેન્ડ. નથી તો બેન્ડ વાજા બારાત, હા એ બેન્ડ વાળા. બરોબર છે? ગ્રુપ ઓફ સ્ટોન્સ એને કહેવાય હિપ. બરોબર છે? હિપ. તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. તો હવે ચોથો પ્રકાર મટીરિયલ નાઉન. સાહેબ મટીરિયલ જોવો ને તે જ ખબર પડી જાય. મટીરિયલ નાઉન શું કે? જે વસ્તુ પ્રકૃતિ કે કુદરતમાંથી પ્રાપ્ત થતી હોય તેવી દરેક વસ્તુને મટીરિયલ નાઉન કહેવામાં આવે છે. દાખલા તરીકે સિલ્વર એક ધાતુ છે. બરોબર છે? એક પદાર્થ છે. પછી ગોલ્ડ, પછી આયર્ન, અને આર્યન નો વાત, આયર્ન એટલે લોખંડ. બરોબર? 2 વાર આયર્ન થઈ ગયું, લોખંડ આયર્ન. પછી કોટન એટલે કે રૂ, ડાયમંડ, પછી પ્લાસ્ટિક, આ બધા શબ્દોને તમારે કહેવામાં આવે છે મટીરિયલ નાઉન. શું કહેવાય? મટીરિયલ નાઉન. આ ખબર હોવી જોઈએ. તો હવે બધી ખબર પડવા માંડી કોઈ એવું કેવું નાઉનમાં આવે. ચાલો પાંચમું અને છેલ્લું
એબ્સ્ટ્રેક્ટ નાઉન. સાહેબ આ બહુ ઇમોશનલ ભર્યું છે. જુઓ, એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે એવા પ્રકારના નામ કે જે આપણે સ્પર્શ કરી નથી શકતા. ગોલ્ડને આપણે સ્પર્શ કરી શકીએ. વિજય નાખ્યા હોય તો એને સ્પર્શ કરી શકીએ, પ્રોપર નાઉન કહેવાય. એક ટીમ હોય, ઇન્ડિયન ટીમને તો હું સ્પર્શ કરી શકું, બરોબર. બર્ડ્સ હોય તો માની લો કે સામાન્ય કોમન નાઉન છે તો એને ટચ કરી શકું, બટ એબ્સ્ટ્રેક્ટ નાઉનને કોઈ દિવસ ટચ ન કરી શકાય. મતલબ કે અંદરની ભાવનાઓ, બરોબર છે, ચલો શકતા નથી પરંતુ અનુભવી શકીએ છીએ તેવા ક્વોલિટી એટલે ગુણ, અને એક્શન એટલે ક્રિયા, ઇમોશન એટલે લાગણી, સ્ટેટ એટલે અવસ્થા દર્શાવતા દરેક નામોનો સમાવેશ એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં થાય છે. બરોબર છે, બરોબર. તો ધ્યાન રાખજો. જો ગુડનેસ નથી કહેતા ઇટ્સ માય ગુડનેસ, બરોબર. તો એ આપણા માટે આ ગુડનેસ ન અડી શકાય કોઈ દિવસ. એ ગુડનેસ ક્યાં છે? ગુડનેસ ને ન અડી શકાય. ટ્રુથ, તમે સાચું બોલો છો, ટ્રુથ, તમે ટ્રુથ બોલો છો તો એ ટ્રુથને ગણી શકાય? ન ગણી શકાય. અને ટૂંકમાં એને ટચ કરી શકાય. ઓનેસ્ટી, ઓનેસ્ટી ભાઈ પ્રામાણિક માણસ, પ્રામાણિકને ક્યાં અંદર તમે અડવા જશો? ન ગણી શકાય. તો આ બધાય શબ્દો છે, બરોબર છે. બ્રેવરી, બહાદુરી, તો બહાદુરીને કોઈ દિવસ ગણી ન શકાય, બરોબર. તો આ બધા શબ્દોને શું કહેવાય? એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. તો હવે તમને જ્યારે કોઈ પણ શબ્દ આવી જાય ને તો તરત ખબર પડી જવું જોઈએ કે આ કયા પ્રકારનું નાઉન છે. ઉદાહરણ પાછું આખું રિપીટ કરી દઉં છું. જુઓ, ખાસ ધ્યાન રાખજો. શું પેલું કોમન નાઉન આપણે જોયું હતું? કોમન નાઉનમાં શું હતું? તો કે એક તો પેલા કાઉન્ટેબલ ને અનકાઉન્ટેબલ આવું બધું હતું કે એક કોમન નાઉન બર્ડ્સ, બોયઝ, ગર્લ્સ, પછી આ એનિમલ્સ, આ બધાને કોમન નાઉન કહેવામાં આવે છે, બરોબર. પછી પ્રોપર નાઉન આવ્યું. તો પ્રોપર નાઉનમાં શું હતું? તો કે કોઈ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિનું નામ આવ્યું હતું, બરોબર. તો એને પ્રોપર નાઉન કહેવામાં આવે છે. પછી એના પછી આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન, પછી એની પહેલા આપણે જોયું મટીરિયલ નાઉન અને કલેક્ટિવ. ટીમ એને કલેક્ટિવ નાઉન કહેવાય. એને પછી તો કે મટીરિયલ કે જે વસ્તુ પૃથ્વીમાંથી મળે છે, બરોબર છે. સોનું, લોખંડ, આ બધાને શું કહેવાય? તો કે મટીરિયલ નાઉન કહેવામાં આવે છે. તો આ જે છે એ તમામ પ્રકારના પાર્ટ ઓફ સ્પીચ હતા, બરોબર. એનો પહેલો પાર્ટ જોઈ ગયો. હવે બીજો પાર્ટ આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આવશે. પરંતુ હજી તમે આપણી જે ટૂંકમાં સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં નથી જોડાણા, આવી જ રીતે એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવાડવામાં આવશે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ કોર્સમાં તમે જોડાઈ શકો છો. દર બુધવારે એક લેક્ચર આવશે સાંજે 9 થી 10. એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધી વસ્તુઓ તમને આ કોર્સમાં મળી જશે. તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં એકદમ સ્ટેપ બાય સ્ટેપ, વોટ્સઅપ સપોર્ટ, બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં. ફક્ત 1299 રૂપિયા અને 1 વર્ષનો કોર્સ છે. કેટલા વર્ષનો? 1 વર્ષ સુધી તમને હું દર અઠવાડિયે એક લાઈવ લેક્ચર લઈશ. 97 272 93 92 ઉપર વધારે ઇન્ફોર્મેશન માટે તમે કોલ કરી શકો છો. ત્યાંથી તમને વધારે ઇન્ફોર્મેશન મળશે. અને મિત્રો ખાસ જે વ્યક્તિ ટૂંકમાં ઓનલી બધી પીડીએફ્સ લેવા માંગો છો તો 15 ફેબ્રુઆરી, આ 14 તો પૂરી થઈ ગઈ, વેલેન્ટાઇન ડે પૂરો, હવે કાલથી 15 ફેબ્રુઆરી, કાલ છેલ્લો દિવસ છે, 149 રૂપિયા, બરોબર છે. બધી પીડીએફ, સ્પોકન, સ્પેલિંગ રૂલ્સ, કોમ્પિટિટિવ એક્ઝામ, વોકેબ્યુલરી બધી. એના માટે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સ તમે પરચેસ કરી શકો છો. અને આપણી વોટ્સએપ ચેનલમાં હજી નથી જોડાણા તો જોડાઈ જાજો. ત્યાં પણ આપણે દરેક પ્રકારની લિંક ને બધી વસ્તુઓ મોકલવામાં આવે છે. આ નંબર ઉપર મેસેજ કરશો ને એટલે વોટ્સએપમાં લિંક આવશે, એની ઉપર ક્લિક કરીને ફોલો ઉપર બટન દબાવીને તમે જોડાઈ શકો છો. અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી જોડાઈ શકો છો તમે, ઓકે. અને આપણું ટ્રેન્ડિંગ એટલે કે ઇન્સ્ટાગ્રામ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ, જેમાં 330K થી પણ વધારે લોકો જોડાઈ ગયા છે. એટલે 3,30,000 લોકો જોડાઈ ગયા છે ઓલરેડી. તમે બાકી રહી ગયા હોય તો અત્યારે જ જોડાઈ જાજો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામ પર, ઓકે. અને મિત્રો આ જે પહેલો પાર્ટ હતો એ કેવો લાગ્યો તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. અને સાથે સાથે એક વખત વિડીયોને લાઇકનું બટન જરૂર દબાવી દેજો. તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. પાર્ટ 2 કમિંગ સૂન આવી જ રહ્યો છે, એમ જ સમજો. બધા લાઈનમાં આવી જ જશે. એટલે સબસ્ક્રાઇબ પણ કરી લેજો બાકી રહી ગયું હોય તો, જેથી તમને મારો વિડીયો તરત ને તરત મળતો રહે. મિત્રો નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી પાછા તમારી સાથે મુલાકાત થશે. તે સુધી આવજો, બાય બાય, ટાટા.